સુરત જિલ્લાના બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાઈ આવ્યો છે। આજે બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી આજે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। સીલ કરાયેલા તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બારડોલીના BABS હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે। આ મશીનો હવે સીધા મતદાનના આગલા દિવસે જે તે મતદાન મથકો પર રવાના કરવામાં આવશે। ચૂંટણીના મુખ્ય આંકડાઓ બારડોલી નગરપાલિકાને કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। આ જંગમાં કુલ 79 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। નગરના અંદાજે 41,000થી વધુ મતદારો પોતાની મતાધિકારનો ઉપયોગ કરી આગામી 5 વર્ષ માટે શહેરનું શાસન કોના હાથમાં સોંપવું તે નક્કી કરશે। તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે કુલ 46 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। બારડોલી નગરપાલિકા ચૂંટણી હિસાબે આજરોજ ઈવીએમ કમિશનરની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન મથકો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરીમાં ચાલુ છે। કેટલા મશીનો મૂકવામાં આવશે? 46 મિનિટ। વૈકલ્પિક રીતે કયા કેટલા મશીનો? એમાં અમે 10% પ્રમાણે જે રિઝર્વની જોગવાઈ છે એ પ્રમાણે ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે સૌની નજર મતદાન દિવસ પર ટકેલી છે। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।